ધૃતરાષ્ટ્રે વિદુરજીને મંત્રણા માટે પેલા બોલાવ્યા. યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે, ભાઈ ભાઈનો લોહીનો તરસ્યો થયો છે. ભગવાને કોશિશ કરી. ભગવાન કહે છે હું પોતે દૂત બનીને જાઉં. દુર્યોધનને કેવડાવ્યો, એને ખબર પડી કૃષ્ણ આવે છે. 32 પ્રકારના વ્યંજનો ભોજન માટે તૈયાર કરાવ્યા છે. ભગવાને બહુ સમજાવ્યો કે છળ કપટથી પાંડવોનું બધું તમે લઈ લીધું છે, એમની આજીવિકા માટે 5 ગામ આપો. ભલે એવા હોય કે જ્યાં બંજર ભૂમિ હોય, ખારો પાટો હોય, ભલે ઘાસનું તણખલું ના ઉગે, પણ 5 ગામ એમને આપો. ત્યારે દુર્યોધન કે 100ની અણી જેટલી જગ્યાએ નહીં આપું. ત્યારે કૃષ્ણ કે તો પછી આ યુદ્ધને કોઈ રોકી ન શકે. તો કે વાંધો નહીં, યુદ્ધમાં જોઈ લેશું. ચાલો કૃષ્ણ ભોજન કરવા પધારો. દુષ્ટના ઘરનું અન્ન ભગવાન નથી રોગ્યા. પ્રભુ કે આજે હું દૂત બનીને આવ્યો છું, ફરી ક્યારે આવીશ? ભૂખ તો લાગી હતી. વિદુરજીનું સ્મરણ થયું છે. આખા ગામમાં એક જ ભક્ત હતા, જેમના કારણે હસ્તિનાપુરમાં ધર્મ ટક્યો હતો. અચાનક પ્રભુ ઘરે પધાર્યા છે. વિદુરજીને એમના પત્ની સુલભા આશ્ચર્ય સાથે આનંદ થયું. પ્રભુ આપ પધાર્યા? આજ ગોપાલ પાહોને આए નિરખત નહેન અગાયરી, કે નિરખું કે ટહેલ કરું એકો બને ઉપાયરી. આજ પ્રભુ મહેમાન થઈને પધાર્યા. ટગર ટગર પ્રભુના દર્શન કરે છે. વિદુરજી કહે છે પ્રભુને નિરખતી રહીશ તો પ્રભુની સેવા કઈ રીતે કરશે? જ્યારે ગાંડી પ્રભુ પધાર્યા છે, ભીતર પધરાવી જા, તો કે સેવા કરવા જઈશ તો દર્શન કેવી રીતે થશે? ને દર્શન કરતી રહીશ તો સેવા નહીં થાય, શું કરું? પ્રભુ કે કાકી આમ ટગર ટગર ના જો, જોરથી ભૂખ લાગી છે, કંઈક ભોજન આપો. અરે પ્રભુ આજે તો એકાદશી છે, ઘરમાં ચૂલો પેટાવ્યો જ નથી. અરે કાકી એવું ના કહો, ઉંદરડા કૂદે છે પેટમાં, કંઈક ફલ ફૂલ તો હશે ને? હા, ઘરમાં થોડા કેળા છે. કેળા લઈને આવ્યા. છાલ કાઢી કાઢીને પ્રભુને આપીને ઘર નીચે ફેંકવા લાગ્યા. વિદુર પત્ની તો ભાન ભૂલ્યા હતા, કૃષ્ણને શું થયું? એ પણ પ્રેમથી કેળાની છાલ રોગ્યા છે. અને કહે છે કે જે દિવસે કૃષ્ણ કેળાની છાલ રોગ્યા, કેળાની છાલ ભગવાનનો પ્રસાદ બની ગયો. જાણે કે અજાણે પગ પડે એટલે ઠાકોરજીને દંડવત કરવા જ પડે. વિદુરજી કા ગાંડી શું કરે છે? કઈ છાલ રોગવાય? હાથ ખાસા કર્યા, કેળા સમારીને પ્રભુને રોગ આવ્યા. પ્રભુ આ પ્રેમથી રોગો. કૃષ્ણ કે કાકા ખરાબ નાગ લે તો એક વાત કહું, જે સ્વાદ કાકીની છાલમાં આવ્યો ને એ સ્વાદ કેળામાં નથી. પદ્મનાભદાસજીના છોલા પણ તો ઠાકોરજી કેટલા ભાવથી રોગ્યા છે. વૈષ્ણવ એક વસ્તુ યાદ રાખો કે જે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, કે જે સામગ્રી તમે સમર્પિત કરો છો, પ્રભુ એક ક્રિયા કે વસ્તુને અંગીકાર નથી કરતા, પણ એમાં રહેલા તમારા ભાવને ઠાકોરજી અંગીકાર કરે છે. એટલા માટે શુદ્ધ ભાવથી પ્રભુને ભક્તિ કરો તમે.